અંગ્રેજીમાં સમય બતાવતી વખતે શું વાપરવું એમાં બહુ કન્ફ્યુઝન થાય છે નહીં? પણ હવે નહીં થાય. ચાલો આજે આપણે એવા 3 શબ્દો શીખીએ જે સમય વિશે વાત કરવાની રીતને હંમેશા માટે સરળ બનાવી દેશે. આવું કન્ફ્યુઝન થયું છે ને ક્યારે? આપણે વિચારીએ કે એટ 5 PM સાચું છે કે ઇન 5 PM, અને ઓન મન્ડે બોલવું કે ઇન મન્ડે. ભલે આઈએલ્સ હોય, પીટી હોય કે પછી રોજિંદી વાતચીત, આ નાની ભૂલો બહુ મોટી અસર કરી શકે છે. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ મૂંઝવણનો અંત લાવીશું. તો ચાલો આપણે આને એકદમ સરળ રીતે સમજીએ. હું તમને 3 સિમ્પલ નિયમો બતાવીશ. બસ આ 3 નિયમો યાદ રાખી લો, પછી ક્યારેય ભૂલ નહીં પડે. સૌથી પહેલો નિયમ છે એટ માટે. એકદમ સિમ્પલ છે. જ્યારે પણ આપણે ઘડિયાળના બિલકુલ પાક્કા ચોક્કસ સમયની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા એટ જ આવે. અહીં જુઓ, સાંજના 5 વાગ્યે, સવારના 7:30 વાગ્યે, બરાબર મધરાત્રે કે પછી બપોરે, આ બધા જ સમયના એક ચોક્કસ પોઈન્ટ છે, એટલે એની આગળ એટ લાગે છે. આ વાક્યમાં જુઓ, હું તને સાંજે 6 વાગે ફોન કરીશ. અહીં સમય એકદમ સ્પષ્ટ છે, બરાબર 6 વાગે. એટલે અહીંયા એટનો ઉપયોગ થયો છે. હવે મોટા ભાગના લોકો ભૂલ ક્યાં કરે છે એ જોઈએ. ક્યારે ઇન 5 PM કે ઓન 10:15 AM ના બોલાય. એક વાત મગજમાં ફિટ કરી લો, ચોક્કસ સમય એટલે એટ, બસ. ચાલો હવે આવીએ બીજા નિયમ પર. આ નિયમ ઓન માટે છે. જ્યારે વાત ઘડિયાળના સમયથી આગળ વધીને કોઈ ચોક્કસ દિવસ કે તારીખ પર આવે ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સોમવારે, મારા જન્મદિવસ પર, 3જી માર્ચે અથવા 15મી ઓગસ્ટે. આ બધા શું છે? એક આખો દિવસ અથવા એક ચોક્કસ તારીખ. આ તો આપણે રોજબરોજ બોલતા હોઈએ એવું વાક્ય છે, બરાબર ને? મારી પરીક્ષા શુક્રવારે છે. અહીં આખા દિવસની વાત છે, કોઈ ચોક્કસ કલાકની નહીં. એટલે જ અહીં ઓન આવ્યું. અને અહીં પણ લોકો ભૂલો કરે છે. ઇન મન્ડે અથવા એટ માર્ચ 3 બોલવું ખોટું છે. યાદ રાખજો, દિવસ અને તારીખ માટે હંમેશા ઓન જ વપરાય. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો નિયમ, ઇન માટે. આ તો સૌથી સહેલો છે. જ્યારે સમયગાળો દિવસ કરતાં પણ મોટો હોય, જેમ કે મહિનો, ઋતુ, વર્ષ કે પછી આખી સદી, ત્યારે આપણે ઇન વાપરીએ છીએ. જેમ કે 2026ના વર્ષમાં, જુલાઈ મહિનામાં, ઉનાળાની ઋતુમાં કે પછી આખી 21મી સદીમાં. આ બધા બહુ મોટા અને લાંબા સમયગાળા છે. આનું સૌથી સારું ઉદાહરણ છે આપણી જન્મસાલ. મારો જન્મ 2002માં થયો હતો. અહીંયા આપણે આખા વર્ષની વાત કરીએ છીએ, એટલે ઇનનો ઉપયોગ એકદમ સાચો છે. ફરીથી સામાન્ય ભૂલો પર એક નજર કરી લઈએ. ઓન 2026 કે એટ સમર એ ખોટું છે. મોટા સમયગાળા માટે હંમેશા ઇન યાદ રાખવાનું. તો આ 3 નિયમો તો સમજાઈ ગયા. પણ એને હંમેશા માટે યાદ કેવી રીતે રાખવા? એના માટે મારી પાસે એક જોરદાર ટ્રીક છે. ચાલો એ જોઈએ. બસ એટલી કલ્પના કરો કે સમય એક ટાર્ગેટ જેવો છે, જેના પર આપણે નિશાન લગાવવાનું છે. આ એક નાનકડી ટ્રીક બધું જ યાદ કરાવી દેશે. ટાર્ગેટનું જે સેન્ટર હોય છે, એકદમ નાનું ટપકું, એ સૌથી ચોક્કસ જગ્યા છે. બસ એ જ રીતે સૌથી ચોક્કસ સમય એટલે કે ઘડિયાળનો સમય, એના માટે આપણે એટ વાપરીશું. હવે એ ટપકાની આસપાસનો જે ગોળ ભાગ છે એ થોડો મોટો છે, બરાબર? એ છે આપણો દિવસ કે તારીખ, અને એના માટે આપણે ઓન વાપરીશું. અને છેલ્લે ટાર્ગેટનો સૌથી બહારનો અને સૌથી મોટો વિસ્તાર, એ છે આપણા લાંબા સમયગાળા, જેવા કે મહિનાઓ અને વર્ષો. અને એના માટે આપણે શું વાપરીશું? ઇન. છે ને એકદમ સિમ્પલ ટ્રીક? હવે સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ નિયમો માત્ર વાતચીત માટે જ નહીં, પણ આઇલ્સ અને પીટી જેવી પરીક્ષાઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યાકરણની એક નાની ભૂલ પણ તમારા સ્કોરને નીચે લાવી શકે છે. અહીંયા જુઓ, રાઇટિંગમાં કોઈ વર્ષનો ઉલ્લેખ હોય, સ્પીકિંગમાં જન્મની સાલ કહેવાની હોય કે પછી કોઈ ડેટા સમજાવવાનો હોય, એક સાચો પ્રેપોઝિશન તમારા બેન્ડ સ્કોરને ઘણો સુધારી શકે છે. એટલે આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. થિયરી તો ઘણી થઈ ગઈ. હવે ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ, જેથી આપણે જે પણ શીખ્યા એ બધું મગજમાં બરાબર બેસી જાય. હું તમને 5 નવા વાક્યો બતાવીશ. ચલો જોઈએ. પહેલું, ટ્રેન 9 વાગે પહોંચે છે. આ ચોક્કસ સમય છે, એટલે એટ. બીજું, અમે રવિવારે મળ્યા. આ એક દિવસ છે, એટલે ઓન. ત્રીજું,
તે 2021માં ગ્રેજ્યુએટ થઈ. આ એક વર્ષ છે એટલે ઇન. ચોથું, દુકાન સવારે 8:30 વાગે ખુલે છે, ફરીથી ચોક્કસ સમય એટલે એટ. અને પાંચમું, માનો જન્મદિવસ ડિસેમ્બરમાં છે, આ એક મહિનો છે એટલે ઇન. જોયું કેટલું સરળ છે? તો ચાલો એક છેલ્લી વાર બધું ફટાફટ યાદ કરી લઈએ. એટ એટલે ચોક્કસ સમય, ઓન એટલે દિવસો અને તારીખો, અને ઇન એટલે મહિના, વર્ષ કે કોઈ પણ લાંબો સમયગાળો. બસ આટલું જ છે. આ 3 સરળ શબ્દો પર જો તમે માસ્ટરી કરી લીધી તો અંગ્રેજીમાં સમય વિશે વાત કરતી વખતે તમારો આત્મવિશ્વાસ એક અલગ જ લેવલ પર હશે. અને હવે તમને એમાં ક્યારેય કોઈ મૂંઝવણ નહીં થાય.